મનુષ્યના જીવનમાં તનમાં, મનમાં, પરિવારમાં, રાષ્ટ્રમાં સમસ્યાઓ આવતી હોય છે, જેને સત્શાસ્ત્રોમાં આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક એમ 3 નામથી ઓળખવામાં આવે છે. આપણા મહાન ઋષિઓએ તમામે તમામ પ્રશ્નોનું સમાધાન સત્શાસ્ત્રોમાં આપણે આપ્યું છે. આપણા મહાન ઋષિઓ સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિશે જે આપણે ગૌરવ લઈએ છીએ, એ ઋષિઓ ત્રિકાળ સંધ્યા કરતા હતા, જેનાથી વ્યક્તિ પોતાના જીવનની અંદર પ્રશ્નો દૂર કરી શકે, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના પ્રશ્નોને દૂર કરી શકે. તો એટલા માટે જીવનની અંદર છે એ પરમાત્માના ભજનનું બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરવું જરૂરી છે. અત્યારે ઘર પરિવારથી કરી અને વિશ્વમાં ઘણી બધી સમસ્યાઓ છે, તો આપણે ઋષિઓના શરણે જઈએ. શાસ્ત્રોના પ્રમાણ સાથે જગન્નાથપુરીના મહાન છે એ વિદ્વાન મહાભાગ શ્રી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ કહે છે કે આપણા જીવનની અંદર 15 મિનિટ એમ કરીને 5 વાર દિવસ દરમિયાન પરમાત્માનું ભજન કરીએ તો રમણીય, ભજનીય, કમનીય પરમાત્મા આપણા જીવનમાં તમામે તમામ સમસ્યાઓ દૂર કરે. સવારના ઉઠીને 1 વાર, નાહી ધોઈ અને બીજી વાર, બપોરે 3જી વાર, 4થી વાર છે એ સૂર્યાસ્ત થાય પહેલાં, અને રાત્રે સૂતી વખતે એમ 15 મિનિટ એટલે કે 5 વાર કરવાથી 1.25 કલાક જો ભજન આપણે સારી રીતે જે આપણા ગુરુઓએ શીખવાડ્યું હોય એ પ્રમાણે પંચદેવની ઉપાસના કરવાથી અથવા કોઈ પણ એક દેવીની ઉપાસના કરવાથી જીવનની અંદર, રાષ્ટ્રમાં અને વિશ્વમાં જે કાંઈ સમસ્યા છે એનું સમાધાન પ્રાપ્ત થાય છે. તો ચાલો મિત્રો, આપણે ગુરુ ગ્રંથ અને ગોવિંદના માર્ગ પર ચાલીએ અને જીવનની અંદર શક્તિ અને સામર્થ્યને પ્રાપ્ત કરીએ. સર્વ સુખી થાય, સૌનું કલ્યાણ થાય, સૌનું મંગળ થાય.